હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આ જો અમારા રામપુરા ગામનું વાતાવરણ, ખેતરોની વચ્ચે રહેવાની એક મજા. આ છે નાનું વાછડું જેને જોઈને જ આપણું દિલ ખુશ થઈ જાય. અને અમારા રોજનો નિયમ છે કે અમે અમે ખાઈએ કે ના ખાઈએ, પરંતુ ચકલીઓને મારે ફરજિયાત ભાખરી નાખવાની. સવારે એના માટે ભાખરીઓ બનાવવાની અને એમને ભાખરી નાખવાની. કેમ કે ખબર છે, કદાચ આપણા જેવા તો કંઈ કે કરી લઈશું, પણ ચકલાઓ જશે ક્યાં? આ અમારા રોજની રસોઈ બનાવી રહી છું, અને આમાં જે અત્યારે રસોઈ રીંગણ ભરેલા બનાવું છું એ મારા વાડીના રીંગણ છે. જો ચકલાઓ એમનો સમય થાય એટલે આવતા જ રહે છે. અને આ અમારા બાજુમાં એક તબેલો છે, એમાં અમારા ભાભી ખોણ કહેવાય ને, તમે ખાણ શું કહો છો, એ તૈયાર કરી રહ્યા છે. અને અમારા વાલ સોયા દાદી, અને આ છે અમારા પતિદેવ, જે અમે શાકભાજી બધું વાવ્યું છે, ધાણા છે, પાલક છે, આ બધાને પાણી પીવડાવી રહ્યા છે. અને આ અમારો આખો તબેલો છે, જેનું સવાર સાંજ મસ્ત દૂધ આવે છે, એનું ઘી ખાવાની મજા આવે છે. આ ગામડાનું ઓર્ગેનિક વાતાવરણ, અને ઓર્ગેનિક વાતાવરણમાં અમે વાવ્યું છે ઓર્ગેનિક શાકભાજી. જુઓ કેવી મસ્ત, એનું ફળ પણ સારું એવું મળ્યું છે. અને અત્યારે અમને બાજુમાં એક શેતુરનું ઝાડ મળી ગયું છે. મારા સૌથી મનગમતા છે શેતુર. મને ખબર નહીં કેમ, પણ હું સિટીમાં ભલે મોટી થઈ, પણ મને ગામડાનું જીવન બહુ ગમે છે. એ શેતુરનો સ્વાદ લીધા પછી હું નીકળી અમારા પાડોશીના બાજુના ખેતરની મુલાકાત કરવા, અને ત્યાં અમને મળી ગઈ એક દૂધી. જુઓ કેવી સરસ દૂધી છે, પણ આ દૂધી લેવામાં મહેનત કેટલી પડે ખબર છે? એના કાંટા પણ એટલા વાગી જાય છે. જુઓ કેવી સરસ દૂધી છે. અમારી વાડીમાં જુઓ તુરિયા છે, ગલકા વાયા છે, ભીંડા વાયા છે. આમાં અમે કાલે બહુ બધા રીંગણ લઈ લીધા છે, એટલે અત્યારે એક પણ રીંગણ મળતું નથી. કાલે મેં બધાએ એનું શાક, બહુ સરસ રીતે એનું શાક એન્જોય કર્યું. જુઓ આ તુરિયા પણ જુઓ કેટલા તુરિયા વળગ્યા છે. અને આ બધી જે શાકભાજી છે ને, એ કોઈ દવા વગરની શાકભાજી છે, જેમાં કોઈ પણ પ્રકારની દવા નહીં નાખી. આ જો અમારા ગામની સાંજ રસ્તામાં નીકળો ને તો એ શાકભાજી લઈને, જો આ